ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ 1 તેમાં ગણિત વિષય જોઈએ. પાના નંબર 20 પરનો મહાવરો જોઈએ. નીચેની આકૃતિની પરિમિતિ શોધો. બે આકૃતિઓ આપણને આપી છે, એક ત્રિકોણ અને એક લંબચોરસ. તેની આપણે પરિમિતિ શોધવાની છે. આપણે જાણીએ છીએ પરિમિતિ એટલે બધી બાજુઓના માપનો સરવાળો. પેલી આકૃતિ આપણને ત્રિકોણ આપી છે, તો લખીએ ત્રિકોણની પરિમિતિ બરાબર કેટલી બાજુઓ છે? 3. તેના માપ લખીએ 4 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી. 4 વત્તા 4 8, 8 વત્તા 4 12, તો જવાબ આવ્યો 12 સેમી. બીજી આકૃતિ આપણને આપી છે લંબચોરસ છે, પરંતુ તમે જોઈ શકો છો કે બે બાજુઓના માપ આપ્યા છે, બે બાજુઓના માપ આપ્યા નથી. સામસામેની બાજુઓના માપ લંબચોરસમાં સરખા હોય. આ માપ 90 સેમી છે, તો સામેની બાજુનું માપ પણ 90 સેમી હોય. આ માપ 150 સેમી છે, તો તેની સામેની બાજુનું માપ પણ 150 સેમી હોય. હવે આપણને 4 બાજુના માપ મળી ગયા છે, તેનો સરવાળો કરીએ તો આપણને લંબચોરસની પરિમિતિ મળી જાય. લંબચોરસની પરિમિતિ બરાબર 150 વત્તા 90, 150 સેમી વત્તા 90 સેમી વત્તા ફરીથી 150 સેમી અને ફરીથી પાછું 90 સેમી. બધી સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ તો 150 વત્તા 90 વત્તા 150 વત્તા 90. સરવાળો કરીએ તો 0, 9 ને 9 18, 18 વત્તા 10 28નો આઠડો વધી 2, 2 ને 1 3 ને 1 4, 480 સેન્ટીમીટર લંબચોરસની પરિમિતિ મળી. બીજો પ્રશ્ન પૂછ્યો છે, નીચેનામાંથી કઈ આકૃતિની પરિમિતિ વધારે થાય? એક આપણને આકૃતિ એ આપી છે, બીજી આકૃતિ બી આપી છે, અને તે બંનેમાંથી કોની પરિમિતિ વધારે છે તે આપણે કહેવાનું છે. આમાં પણ બે બાજુઓના માપ આપ્યા છે, તો સામસામેની બાજુઓના માપ સરખા થાય લંબચોરસ હોવાના કારણે. તો આ 3 મીટર છે, તો આ બાજુ પણ 3 મીટર મળે. 5 મીટર છે, તો આ બાજુ પણ આપણને 5 મીટર જ મળે. એવી જ રીતે ચોરસ, તો આપણે જાણીએ છીએ ચોરસની ચારે ચાર બાજુઓના માપ સરખા હોય. તો 5 મીટરના માપ આપણને આપ્યા હોય, તો ચારે ચાર બાજુના માપ 5 મીટર જ હોય. તો લખીએ આ બાજુનું માપ પણ 5 મીટર, આ બાજુનું માપ પણ 5 મીટર. હવે આપણે આકૃતિ એની પરિમિતિ શોધીએ અને આકૃતિ બીની પરિમિતિ શોધીએ અને પછી નક્કી કરીએ કોની પરિમિતિ વધારે છે. આકૃતિ એ માટે જોઈએ પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો. 5 મીટર 3 મીટર 5 મીટર 3 મીટર, 5 મીટર વત્તા 3 મીટર વત્તા 5 મીટર ફરીથી વત્તા 3 મીટર. સરવાળો કરીએ 5 ને 5 10, 10 ને 3 13, 13 ને 3 16, 16 મીટર.
હવે આકૃતિ બી જોઈએ. આકૃતિ બી માટે પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો. 5 5 5 5 5 મીટર વત્તા 5 મીટર વત્તા 5 મીટર વત્તા 5 મીટર. 5 ને 5 10, 15 અને 20 મીટર. આકૃતિ બીની પરિમિતિ 20 મીટર મળી. આકૃતિ એની પરિમિતિ 16 મીટર મળી. કોની પરિમિતિ વધારે મળી? આકૃતિ બીની. તેથી લખીએ આકૃતિ બીની પરિમિતિ વધારે છે. ત્રીજો પ્રશ્ન છે, એક મેદાનની લંબાઈ 90 મીટર અને પહોળાઈ 75 મીટર છે. આ મેદાનની ફરતે એક આંટો મારતા કેટલા મીટર અંતર કાપ્યું ગણાય? મેદાનની બંને લંબાઈ પહોળાઈ અલગ અલગ છે, તેથી લંબચોરસ છે. તેથી આપણે પહેલાં લંબચોરસ દોરીએ. મેદાનની લંબાઈ 90 મીટર. આ એની લંબાઈ છે તે 90 મીટર છે અને પહોળાઈ 75 મીટર છે. આ પહોળાઈ 75 મીટર મળે છે. આ મેદાનની ફરતે એક આંટો મારવાનો છે. અહીંયાથી શરૂઆત કરીએ અને મેદાનની ફરતે ફરતે આપણે આંટો મારવાનો છે, તેથી પરિમિતિ આપણે શોધવાની છે. લખીએ પરિમિતિ બરાબર બાજુઓના માપનો સરવાળો. આ બાજુનો ભાગ 90 મીટર છે, તેની સામેની બાજુ પણ 90 મીટરની હશે. આનું માપ 75 મીટર છે, તો એની સામેનું માપ પણ 75 મીટર હશે. 90 મીટર વત્તા 75 મીટર વત્તા ફરીથી 90 મીટર વત્તા ફરીથી 75 મીટર. 4 એ 4 સંખ્યાનો સરવાળો કરીએ. 90 વત્તા 75 વત્તા 90 વત્તા 75. 5 વત્તા 5 10 ની 0 વધી 1 9 ને 1 10 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 અને 33 330. તો પરિમિતિ આપણને મળી 330 મીટર. ચોથો દાખલો છે, એક ફોટો ફ્રેમની લંબાઈ 90 સેમી અને પહોળાઈ 60 સેમી છે. તો આ ફોટો ફ્રેમની કિનારીએ લગાવવા કેટલા સેન્ટીમીટર લાંબી પાતળી પટ્ટી જોઈએ? ફોટો ફ્રેમ લંબચોરસ છે. લંબચોરસ આકૃતિ દોરીએ. તમારે પેન્સિલથી વ્યવસ્થિત આકૃતિ દોરવાની છે. તેની લંબાઈ 90 સેમી છે અને પહોળાઈ 60 સેમી છે. આ ફોટો ફ્રેમની કિનારીએ એક પાતળી પટ્ટી લગાડવાની છે. આ જે કિનાર દેખાય છે તેના ઉપર એકદમ પતલી પટ્ટી લગાવવાની છે અને તે પટ્ટી કેટલી લાંબી જોઈશે તે આપણે કહેવાનું છે. એનો અર્થ એવો કે આપણે પરિમિતિ શોધવાની છે. આ માપ 90 સેમી હોય તો સામેનું માપ 90 સેમી જ મળે. આ માપ 60 સેમી છે તો તેની સામેનું માપ 60 સેમી મળે.
પરિમિતિ શોધીએ. પરિમિતિ બરાબર 90 સેમી વત્તા 60 સેમી વત્તા 90 સેમી વત્તા 60 સેમી. સરવાળો કરીએ. 90 વત્તા 60 વત્તા 90 વત્તા 60 શૂન્ય. 9 ને 9 18, 18 ને 6 24, 24 ને 6 30. જવાબ મળ્યો 300 સેમી.